રાજકોટથી બોલેરો આવી ગયો છે. તો રાતના સમયે અત્યારે વાગ્યા છે 11:30 અને અત્યારે આપણી ગાડી થઈ રહી છે ખાલી. જો આ રીતની મકાઈ બધી આવી છે. તો જય ગીગડા પીર, અત્યારે વાગ્યા છે 11:30 અને રાત્રે અત્યારે 11 વાગ્યા ને આપણે ગાડી આવીને અત્યારે અડધી કલાક થઈ છે. તો અત્યારે એટલી ગાડી ખાલી થઈ ગઈ છે આપણે. અને ડોડાવાળી મકાઈ આવી છે આપણે ગાયો માટે, જે આપણે સવાર માટે દૂધણી ગાયો અને પાકડ ગાયોને માટે ખવડાવવાની છે. અને અત્યારે અમારે શ્યામભાઈ અને ચિરાગભાઈ અત્યારે જો ગાડી ખાલી કરી રહ્યા છે. જય ગીગડા પીર મિત્રો. તો અત્યારે આપણે છે ને ડ્રાઈવર ગયા છે જમવા, અને આપણે અત્યારે લેવાની છે ગાડી. આપણે પાછળનો જે વાડો રહ્યો ને અંધારું દેખાય તો તેની પાછળ આપણે લઈને જવાની છે. તો ચાલો ગાડી ચલાવી આજે મહિન્દ્રા વાળો. વળી બાજુ તમારું નડે. શ્યામજીભાઈ, તો અત્યારે અમારે શ્યામજીભાઈ જો બધી રાતે અમે ગાડી ખાલી કરીને બધી ગોઠવી નાખી છે. તમે જોઈ શકો છો આખી દિવાલે, પછી પાછળનો ભાગ, બધી જગ્યાએ આપણે છે ને અત્યારે જો ઝાર ઓલી મકાઈ નાખી દીધી છે. અને અત્યારે અમારે છે ને જો ટ્રેક્ટર હાલી રહ્યું છે, ગાયો અત્યારે અંદર છે, વાહિદાનું કામ ચાલુ છે. તો અત્યારે આપણી બધી ગાયો જાય છે બહાર વાડામાં. અત્યારે રાતની આપણે નીણ તો નાખી દીધી છે. અને આ જો આપણી બધી ભેહું અને દૂધની ગાયો અત્યારે બધી બહાર જશે. અમારા ભાણિયાભાઈ તાજપરથી આવી ગયા છે. અને સાથે છે આપણે ઇલેક્ટ્રિક મેન, જે આપણે તમામ ગૌશાળાની અને મંદિરની લાઇટ તો આખું બધું કામ સંભાળે છે. જય આપા ગીગા, જય આપા ગીગા, જય આપા ગીગા રાજુભાઈ. અંદર ઘરી ગયા. શ્યામભાઈ શું થયું આ બધું? તો અત્યારે આપણે છે ને જો અત્યારે વાહિદાનું કામ ચાલુ છે. આ પાછળનો વાડો છે, તમે ચોમાસાના કારણે અત્યારે છે ને અમારે આ બધું હાવ ઢીલું રાબડ જેવું થઈ જાય ને અત્યારે આમાં છે ને જો આ બધું આપણે અત્યારે અહીંયા ભેગું કરવાનું છે. એક ઢગલો તો આપણે મોટો કરી નાખ્યો છે. અને બીજા નંબરમાં શું છે કે આ ગાવ થોડીક વધી ગઈ છે ને. હવે આપણે આ જો બેલા પડ્યા ને, આ ઉનાળા આપણે આવતી બીજ સુધીમાં આપણે નવી નિર્માણ આપણે ગૌશાળા બનાવવાની છે અહીંયા. જે બધું આ પાછળના ભાગમાં વહી જાય છે ને, અહીંયા બનશે હોલ મોટા. તો આજે આપણી જગ્યામાં અમારા ઢસા ગામના એવા ડૉક્ટર મહિપત, જેઓ આજે આપણી ગૌશાળામાં આવ્યા છે ગાયોને ગોળ ખવડાવવા માટે. તો ચાલો વિડીયોમાં આગળ બતાવું. હે, તો આ છે આપણે ડૉક્ટર મહિપત સાહેબ, જે આપણે શ્રી હરિકૃષ્ણ ક્લિનિક ઢસા જંકશનમાં આપણે આવેલું છે. અને સ્પેશિયાલિસ્ટ છે આપણે ચામડીના રોગ માટેના. અને આજે તેઓ આપણી જીવાય સત્તાધાર આશ્રમે આવ્યા છે ગાયોને ગોળ ખવડાવવા માટે, સેવા માટે. તો તેમની સાથે છે આપણે પંચાસરા સાહેબ અને બીજા સાથી મિત્રો. અને ચાલો હવે આપણે ખવડાવવા જઈશું ગોળ ગાયોને. તો ચાલો વિડીયોમાં બના રહેજો આગળ. આજરોજ આપણા જીવાય સત્તાધાર આશ્રમની અંદર આવ્યા છે આપણે ડૉક્ટર મહિપત સાહેબ, જે અમારા ગરીબોના મસીહા કહ્યો તો અત્યારના અમારે મસીહા. અને અત્યારે તે અમારી ગાયોને ગૌશાળામાં અત્યારે ગોળ ખવડાવવા માટે આવ્યા છે. તો ચાલો તેમને પણ આપણે વિડીયોમાં બતાવો. અને અત્યારે જો આપણી ગાયોને અત્યારે છે ને ગોળ ખવડાવી રહ્યા છે. જય આપા ગીગા મહિપત સાહેબ. જય આપા ગીગા મહિપત ભાઈ. અને આવી સેવા કરતા રહ્યો, આવા નવા આગળ વધતા રહ્યો. આપા ગીગાને પ્રાર્થના. જય આપા ગીગા સાહેબ. ચાલો આવજો સાહેબ.